વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે હોળી માટે ધાણી અને મમરાનો ચેવડો બનાવીશું. રેગ્યુલર ચેવડા કરતાં કંઈક અલગ સ્વાદમાં, એટલે કે તેમાં આપણે કોથમીર અને મરચાંની ફ્લેવર આપીશું. તેમજ એક ચટપટો મસાલો બનાવી અને તેના ઉપર સ્પ્રિંકલ કરીશું, જેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, જે નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે 1 બાઉલ ઝીણી ધાણી લીધી છે. અત્યારે હોળીની સિઝનમાં આસાનીથી આ ધાણી મળી જાય છે. તેની સાથે 1 બાઉલ મમરા લીધા છે. બંનેનું માપ સરખું રાખવાનું છે, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એક જાડા તળિયાવાળી કડાઈ લઈ અને તેમાં ધાણી એડ કરી તેને બરાબર રીતે શેકી લેવાની છે. ધાણી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સ્લો ફ્લેમ ઉપર આ રીતે સતત ચલાવતા જઈ અને શેકી લેશું. ધાણીને આ રીતે શેકીને લેવાથી તેનું મોઇસ્ચર દૂર થશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. ધાણીને શેકતા 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે ધાણી લઈ અને હાથેથી પ્રેસ કરી જોવાની. જો ઇઝીલી ભૂકો થઈ જતી હોય તો તે બરાબર ક્રિસ્પી થઈ ગઈ છે અને તેને કોઈ બીજા મોટા વાસણમાં એડ કરી દેશું. હવે એ જ વાસણમાં મમરા એડ કરી તેને પણ સ્લો ફ્લેમ ઉપર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. હોળીનો ટાઈમ એવો છે કે શિયાળો જતો હોય છે અને ઉનાળાનું આગમન થતું હોય છે. આ સિઝનમાં કફની પ્રકૃતિ વધારે રહેતી હોય છે, માટે આ સિઝનમાં આપણે ધાણી, દાળિયા, ખજૂર, ટોપરું એવું ખાવું જોઈએ. 2 થી 3 મિનિટ પછી મમરાને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી મેશ થઈ જાય છે, એટલે મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેને ધાણી સાથે એડ કરી દઈશું. જો તમારે સરસ તડકો આવતો હોય તો આ બંને વસ્તુઓને તડકે તપાવીને પણ લઈ શકો છો. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ ચેવડાને આપણે કોથમીર અને મરચાંની ફ્લેવર આપી છે, જેના માટે અહીંયા મેં 50 ગ્રામ કોથમીર લીધી છે. તેને જારામાં એડ કરી અને ક્રિસ્પી કરી લેવાની છે. તેને આ રીતે સતત ચલાવીશું, જેથી બધી જ બાજુએથી ક્રિસ્પી થાય. કોથમીર લ્યો ત્યારે તેની જાડી દાંડલી હોય તેનો ભાગ કાઢી નાખવાનો. પાતળી દાંડલી અને પાનનો ભાગ જ રાખવાનો, જેથી બરાબર રીતે ક્રિસ્પી થઈ શકે. ફક્ત 3 થી 4 મિનિટમાં જ કોથમીર સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તેનું એક્સ્ટ્રા તેલ નિતારી અને બીજા વાસણમાં એડ કરી દઈશું. તેની સાથે અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે, જેને કટ કરી લીધા છે. તેને પણ તેલમાં એડ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તેને આ રીતે સતત ચલાવીશું, જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. ચેવડામાં થોડીક તીખાશ માટે મેં અહીંયા તીખા મરચાં લીધા છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. મરચાં સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેનું એક્સ્ટ્રા તેલ નિતારી અને તેને પણ વાસણમાં એડ કરી દઈશું. આ ચેવડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં 1/2 કપ જેટલા સિંગદાણા એડ કરીશું. તેને પણ સ્લો ફ્લેમ ઉપર આ રીતે સતત ચલાવતા જઈ થોડો કલર ચેન્જ થઈ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. સિંગદાણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેને ધાણી સાથે એડ કરી દઈશું. અહીંયા મેં 1/2 કપ જેટલી દાળિયાની દાળ લીધી છે. તેને જારામાં એડ કરી અને આ રીતે ચલાવીશું, જેથી તેનો થોડો કલર ચેન્જ થઈ અને ક્રિસ્પી થઈ જાય. દાળિયાની દાળની જગ્યાએ તમે આખા દાળિયા પણ લઈ શકો છો. દાળિયાની દાળને 1-8 મિનિટ સાતળી અને પછી તેમાં કાજુ એડ કરીશું. અહીંયા મેં 10 થી 15 જેટલા કાજુ લઈ તેના ટુકડા કરી લીધા છે. કાજુ નાખવા બિલકુલ ઓપ્શનલ છે. તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના. તેની સાથે ટોપરું એડ કરીશું. ટોપરાને છેલ્લે જ એડ કરવાનું, કેમ કે ટોપરું ક્રિસ્પી જ હોય છે. થોડું તેલમાં સાતળી લેવાનું હોય છે. બધી જ વસ્તુ બરાબર રીતે સતળાઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે. તેને ધાણી સાથે એડ કરી દઈશું. ફ્રાય કરીને રાખેલા કોથમીર અને મરચાં પણ ઠંડા થઈ ગયા છે. એક મિક્સરનું જાર લઈ અને તેમાં એડ કરી દઈશું. કોથમીરને આ રીતે પ્રેસ કરો તો ઇઝીલી ભૂકો થઈ જાય છે, એટલે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. કોથમીર અને મરચાંને સરસ રીતે પીસી અને એક ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ રીતે કોથમીર અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તેને સાઈડમાં રાખી દઈશું. ચેવડા માટે ચટપટો અને ખટમીઠો મસાલો તૈયાર કરીએ, જેના માટે અડધી ચમચી ચાટ મસાલો લઈશું. તેની સાથે અડધી ચમચી નમક, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, 2 ચમચી જેટલી પીસેલી સાકર એડ કરીશું. તેની જગ્યાએ તમે પતાસાને પીસીને પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી
અને ખટમીઠો અને ચટપટો મસાલો તૈયાર કરી લેશું. હવે ચેવડાનો એક વઘાર કરી લઈએ, જેનાથી એનો સ્વાદ ઉભરીને આવશે. તેના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ મીડિયમ ગરમ થાય એટલે 1 ચમચી વરિયાળી એડ કરીશું. વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે, ચોક્કસથી એડ કરજો. તેની સાથે થોડાક મીઠા લીમડાના પાન અને 1 ચમચી તલ એડ કરી દઈશું. આ બધી વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં તૈયાર કરેલી કોથમીર અને મરચાંની પેસ્ટ એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી અને થોડીવાર માટે સાતળી લેવાની છે. પેસ્ટ બરાબર રીતે સતળાય અને બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આ વઘારને આપણે ધાણીમાં એડ કરી દઈશું. ધાણી અને મમરાની સાથે આપણે જે બધી જ વસ્તુઓ તળીને રાખી છે તેમાં આ ગ્રીન પેસ્ટ એડ કરી દઈશું. તેની સાથે તૈયાર કરેલો ચટપટો મસાલો લઈ થોડો મમરા ઉપર ફેલાવી અને બધો જ મસાલો એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુઓને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તેને હાથેથી જ આ રીતે મિક્સ કરીશું, જેથી બધા જ મમરા પેસ્ટમાં કોટ થાય અને સરસ કોથમીર અને મરચાંની ફ્લેવર તેમાં આવી જાય. અહીંયા મમરાને મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ નેચરલ કોથમીરનો ગ્રીન કલર આવેલો છે. આ ચેવડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં 1 વાટકી જેટલી બેસનની સેવ એડ કરી દઈશું. તેને બરાબર રીતે મિક્સ કરી લેશું. સેવ એડ કરવી ઓપ્શનલ છે, પણ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ચટપટા ચેવડાને સર્વ કરી લઈએ. ઘરમાં જ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરી અને એક નવા સ્વાદમાં કે કોથમીર અને મરચાંની ફ્લેવરમાં બનાવેલો આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે. હોળીએ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. ચેવડાને થોડા સિંગદાણા અને કાજુથી ગાર્નિશ કરેલા છે, તમે એમને પણ રાખી શકો છો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી બીજા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.